ચોક્કસપણે આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કારખાના સુધારા વિધાયક ક્રમાંક નંબર 20 જે લઈને આવ્યા હતા એનો મેં સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને બિલ ફાડીને આનો વિરોધ કરવામાં આવ્યો છે. એ એટલા માટે કે જે ગુજરાતના જેટલા શ્રમિકો છે, જેટલા કામદારો છે એને પ્રાઇવેટ કંપનીઓમાં, કારખાનાઓમાં પહેલાં 8 કલાક જ કામ કરવું પડતું હતું, 8 કલાકની શિફ્ટ હતી. અને અત્યારે રાજ્ય સરકારે આ કાળો કાયદો બહુમતીના જોરે પસાર કરી અને હવે ગુજરાતના તમામ શ્રમિકોને 8 થી 12 કલાકનો આ કાયદો લાવવામાં આવ્યો છે. એટલે મેં આ બિલ જે છે એ વિધાનસભા ગૃહની અંદર આ બિલ ફાડી અને આનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. આને તો ઐતિહાસિક બિલ ગણાવી રહ્યા છે બળવંતસિંહ રાજપૂત, અને એનું કેવું છે કે ઓવરટાઈમ કરશે તો એને બમણો રકમ આપવામાં આવશે, વેતન આપવામાં આવશે. ના, ચોક્કસપણે એ બળવંતસિંહ જે છે એ ગુજરાતની જનતાને, શ્રમિકોને ગુમરાહ કરી રહ્યા છે. આ બિલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભાઈ જે 8 કલાકની નોકરી શિફ્ટ હતી ગુજરાતની અંદર, એની જગ્યાએ 8ની જગ્યાએ 12 કલાક કરવામાં આવી છે. એનો કોઈ વધારાનો જે ભથ્થું હોય એ વધારવામાં નથી આવ્યા. બિલમાં કોઈ જોગવાઈ જ નથી. એટલે માત્ર ને માત્ર બળવંતસિંહ દ્વારા જે છે એ ગુજરાતના જે શ્રમિકો જે છે, ગુજરાતના જે પછાત સમાજના જે માતાઓ મારી છે, જે બહેનો છે, એના માટે આ કાળો કાયદો લઈને આવ્યા છે. કારણ કે મોટાભાગમાં આ જે શ્રમિકો હોય છે એ ઓબીસી સમાજના હોય છે, એસસી સમાજના હોય છે, એસટી સમાજનો. એટલે કે ગુજરાતમાં મોટાભાગના શ્રમિકો જે છે એ પછાત સમાજમાંથી જ આવે છે. હું પણ એક પછાત સમાજનો એક નેતા છું, ધારાસભ્ય છું. આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ મારી માતાઓ જે છે પેલા ઘરે 8 કલાક ફેક્ટરીમાં કામ કરીને ઘરે આવી જતી, એના બાળકોનું સાર સંભાળ લેતી હતી, એના બાળકોનો ઉછેર કરતી હતી. હવે મારી માતાઓ, બહેનો જે છે એ 12 કલાક પછી પણ મારા જે એના બાળકો જે છે એનો ઉછેર નહીં કરી શકે, એને શિક્ષણ માટે સારું તાલીમ નહીં આપી શકે. એટલે કે 12 કલાક ફરજિયાત એને ફેક્ટરીમાં વિતાવવા જ પડશે. એ પ્રકારનો આ કાળો કાયદો લઈને આવ્યો છે. એના સખત શબ્દોમાં હું વિરોધ કરું છું. આમાં એમ કેવું છે કે અઠવાડિયાના જે કામના કલાકો 8 કલાકની શિફ્ટમાં છે કે 9 કલાકની શિફ્ટમાં 47 કલાક જ રહેતા હતા, 48 કલાક જ રહેતા હતા. 12 કલાક કરશે તો પણ એ 48 કલાક જ રહેશે સપ્તાહના કામ. એટલે જો 12 કલાક કોઈ કામદાર કામ કરે તો 12 ચોખ્ખું 48, એ 4 દિવસ કામ કરશે ને બાકીની 3 દિવસની રજા મળશે. એટલે વેતન એટલું જ રહેશે ને કામના કલાકો પણ એટલા જ રહેશે, અને બાકીનો સમય એ પરિવારને ફાળવી શકશે. એવું એમનું કહેવું છે. કાગળ ઉપર કહેવાની વાત કાંઈક અલગ હોય છે, વાસ્તવિક પરિસ્થિતિ પણ કાંઈક અલગ હોય છે. તમે જોયું છે કે મોટા ભાગની ગુજરાતની જે ફેક્ટરીઓ જે છે, તમે જોયું છે કે એ આપણા ગુજરાતના વ્યક્તિઓ જે છે એનું શોષણ જ કરવામાં આવે છે. એક ઉદાહરણ તમને એક નાનું એવું આપું કે ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ આવે છે, ટાટા હોય, રિલાયન્સ હોય, અદાણીની કંપનીઓ હોય, માઇક્રોચિપ બનાવતી કંપનીઓ હોય, બરાબર છે. આજે મારી પાસે સર્વે છે, મોટાભાગનું હું તમને સર્વે આપીશ કે મોટા ભાગના જેટલા પણ આ કંપનીઓ આવે છે એને ટોકનના ભાવે, એક તો આપણે રાજ્ય સરકાર દ્વારા જમીનો આપવામાં આવે છે ટોકનના ભાવે. તમારે મારે પ્લોટ 100 જોતું હોય તો નથી આપવામાં આવતો. લાખો કરોડો ની લોનું વગર વ્યાજે આપવામાં આવે છે. મોટા ભાગના એના ટેક્સો માફ કરી દેવામાં આવે છે. બધી સુવિધાઓ આવે છે. પણ તમે જોયું છે કે એક પણ ગુજરાતની પ્રાઇવેટ ફેક્ટરીમાં અનામત દાખલ કરવામાં નથી આવી. આમાં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાયો હતો કે ભાઈ ગુજરાતની અંદર પણ જેવી રીતના સરકારી નોકરીમાં અનામત દાખલ કરવામાં આવે છે, એમ પ્રાઇવેટ સેક્ટરમાં જેટલા પણ શ્રમિકો હોય, જેટલી પણ પ્રાઇવેટ સેક્ટરની ફેક્ટરીઓ હોય, એમાં ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય કે ઈડબ્લ્યુ હોય, અનામત મુજબ એની ભરતી કરવામાં આવે. અને 80% પહેલા તો મારા ગુજરાતના યુવાનોને નોકરી આપવામાં આવે, પછી જ બહારના લોકોને ભરતી કરવામાં આવે. જમીન મારા ગુજરાતના લોકોને લઈ જાય છે, લોન મારા ગુજરાતના પૈસાના લઈને એની માફ થાય છે, ટેક્સ મારી ગુજરાતની સરકાર દ્વારા માફ કરવામાં આવે છે. અને જ્યારે નોકરી આપવાની વાત હોય તો મારા ગુજરાતના જે શિક્ષિત બેરોજગારો છે એને આ પ્રાઇવેટ ફેક્ટરીઓ છે, પ્રાઇવેટ માલિકો જે છે એને ઠેંગો બતાવે છે. એટલે કે તમે વાસ્તવિકતા તમે જુઓ, ગુજરાતની અંદર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ગુજરાત એક ઉદ્યોગ હબ બની ગયું છે, પણ મારા આજે પણ ગુજરાતના બેરોજગારો સત્યાગ્રહ છાવણી ખાતે તમે જો રોજગાર